કચ્છ જિલ્લામાં વધતા દારૂ ડ્રગ્સના અડ્ડાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરી નશા મુક્ત અભિયાનને રાજકીય દબાણથી ગેરમાર્ગે દોરવાના પ્રયાસોની તપાસ કરવા અને તેઓ વિરુદ્ધ યોગ્ય સ્તરની કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવાયું હતું। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા ડ્રગ્સ અને દારૂની બદીને ડામવાની ઝુંબેશને સરકારના ઇશારે વિરોધ કરનારાને સાચી સ્થિતિથી વાકેફ કરવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા તમામ જ્ઞાતિના લોકોના સમર્થન સાથે વિવિધ માંગણીઓ સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું। પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે કચ્છ જિલ્લામાં દારૂ ડ્રગ્સનું ગેરકાયદે વેચાણ, સપ્લાય અને રેકેટિંગ મોટા પાયે ચાલી રહ્યું છે। દર અઠવાડિયે કરોડો રૂપિયાનો નશો પકડાય છે। આ સમગ્ર કૃત્યો ભ્રષ્ટ અધિકારીઓ, રાજકીય આશ્રય અથવા વહીવટી નિષ્ક્રિયતા વગર શક્ય નથી। તાજેતરમાં વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા નશાબંધ અભિયાન અંતર્ગત અડ્ડાઓ પર જનતા રેડ ચલાવવામાં આવી હતી। ભ્રષ્ટ અધિકારીઓ વિશે ઉઠાવેલા પ્રશ્નોને રાજકીય આશ્રય હેઠળ વાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે ભ્રષ્ટાચારને ઢાંકવાનો સીધો પ્રયાસ થઈ રહ્યો છે, જે લોકશાહી વ્યવસ્થા માટે અત્યંત ચિંતાજનક છે। જેથી કચ્છ જિલ્લામાં દારૂ ડ્રગ્સના અડ્ડાઓ પર વિશેષ ઓપરેશન થાય, આ પ્રવૃત્તિમાં સંકળાયેલા ભ્રષ્ટ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને રાજકીય તત્વો સામે નિષ્પક્ષ તપાસ થાય, નશા મુક્ત અભિયાનને અટકાવવાનો પ્રયત્ન બંધ કરાય, ખાસ જિલ્લા ટાસ્ક ફોર્સની રચના થાય, તે સહિતની માંગણી સાથે આવેદનપત્ર પાઠવાયું હતું। આ વેળાએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છના પ્રમુખ, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત દલિત અધિકાર મંચના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સમર્થકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કચ્છભરના દરેક લોકો સ્પષ્ટપણે જાણી જ રહ્યા છે કે કચ્છભરના ઠેર ઠેર ઠેકાણે એ આડેસરથી કરીને નારાયણ સરોવરનો સમગ્ર કચ્છનો વિસ્તાર હોય એ વિસ્તારમાં દારૂ તેમજ ડ્રગ્સના ખૂબ મોટા પાયે ખુલ્લેઆમ જાણે હાટલા ખુલી ગયા છે। પાણી મળવું મુશ્કેલ બની શકે પણ દારૂ ઘર બેઠા ડિલિવરી મળે છે એવી સ્થિતિ કચ્છભરની સર્જાઈ છે। તેમજ ગુજરાતમાં આ સ્થિતિ સર્જાઈ છે, એના પગલે આ નશામુક્ત ગુજરાતના એક સ્વપ્નદ્રષ્ટા તરીકે માનનીય એક ધારાસભ્ય વડગામના જિગ્નેશ મેવાણી જ્યારે આના મુદ્દે થરાદના એક વિસ્તારમાં જઈ અને એક જનતા રેડ કરે છે અને જનતા રેડના પગલે ચોક્કસ એક સ્કૂલની બારે જો દારૂ અને ડ્રગ્સનો વેચાણ થતો હોય તો ત્યાં એમનો ગુસ્સો જાહેર હતો, કારણ કે ત્યાંના અધિકારીઓ ભ્રષ્ટ હશે। ત્યારે જ એમણે જિગ્નેશભાઈએ તેમને ચોક્કસ આક્રોશમાં જણાવ્યું કે અગર તમે એ બાબતે જો કામ નહીં કરો તો પટ્ટા ઉતરી જશે। તો પટ્ટા ઉતારવાની વાત ભ્રષ્ટ અધિકારીઓની છે, ના કે ગુજરાત પોલીસના કોઈ ઈમાનદાર કે સારા પોલીસ કર્મીની। ચોક્કસ ગુજરાતમાં સારા પોલીસ કર્મીઓ છે, કોન્સ્ટેબલ છે, એએસઆઈ, પીઆઈ, પીએસઆઈ, એસપી સુધા છે, એમને ક્યારે કોઈ એવી પટ્ટા ઉતારવાની વાત નથી થઈ। વાત છે ભ્રષ્ટ અધિકારીઓની, અને હું ચોક્કસ આપના માધ્યમથી જણાવું છું કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે, હપ્તા લે છે અને બુટલેગરો સાથે મળી અને આ જે કુટણખાનાઓ ચલાવી રહ્યા છે એમના પટ્ટા તો ચોક્કસ ઉતરશે જો એ આવા કૃત્ય સાથે સંકળાશે। કારણ કે આજે કચ્છ ગુજરાતનો યુવાધન હોમાઈ રહ્યો છે, આજે ખાડે પડ્યો છે, એ આજે દિવસે ને દિવસે સમાજની પરિસ્થિતિ દૂષણના ભાગરૂપે ખૂબ ખરાબ થઈ રહી છે। ત્યારે અહીંયા સંગઠનના દરેક આગેવાનો અને જે જોડાયા એમની એક જ વાત છે કે અહીંયા મહિલાઓની પણ એક જ વાત છે કે જો પોલીસ દારૂ બંધ ન કરાવી શકતી હોય તો કચ્છભરમાં ચાલતા દરેક હાટલાઓ બંધ કરાવવા હવે અમે ખુદ નીકળવાના છીએ અને ચોક્કસ ઠેર ઠેર ઠેકાણે જનતા રેડ થશે।